હોસ્ટેલમાં મૂકતા પહેલા વિચારજો। રાજકોટના જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીના મોતનો કેસ અને ભાવનગર જિલ્લાના મહુવાના મોટા જાદરા ગામના રમેશ બલદાણિયાની દીકરીનું મોત થયું છે। ત્યારે આયુષી બલદાણિયા નામની દીકરીનું બીમારીના કારણે મોત થયું હતું। મૃતક દીકરીના પિતા રમેશ બલદાણિયાએ સ્કૂલ સંચાલકો સામે બેદરકારીના આક્ષેપો કર્યા। દીકરી છેલ્લા 10 દિવસથી અસ્વસ્થ હોવાનું સ્કૂલ સંચાલકોએ સ્વીકાર્યું। સાથે પણ કહ્યું 10 દિવસથી તબિયત ખરાબ હતી તો અગાઉ પરિવારને જાણ કેમ ન કરી? આ સવાલ પણ એ બાળકીના પિતા રમેશ બલદાણિયા તેમણે કર્યો। સમયસર સારવાર અને જાણ કરવામાં આવી હોત તો કદાચ દીકરીનો જીવ બચી શક્યો હોત। રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દીકરી મૃત હતી અને દીકરીના મોતને લઈને સ્કૂલની ભૂમિકા અંગે પણ સંચાલકો સામે તપાસની માંગ ઉઠી છે। કે બીએમએસ ડોક્ટરે એમને એમ કીધેલું 18 તારીખે કે તમે આ બાળકીને કોઈ સારા પીડિયાટ્રિક આગળ લઈ જાઓ, તો પણ સ્કૂલે બેદરકારી વાપરેલી છે કે કોઈ સારા બાળકના ડોક્ટર આગળ એ લોકો લઈ ગયેલ નથી। અમે હાલ ફોરેન્સિક પીએમ કરાવેલું છે, બરાબર। અને દીકરીનું આ જે બનાવ બન્યો 24 તારીખે બની ગયેલું છે અને અમે 25 તારીખે સવારે પીએમ કરાવેલું છે। મારા ન્યાય માટે મારી દીકરી તો જતી રહી મારા હાથમાંથી, બરાબર। હવે એનું હું જો પોતે મને દુઃખ શેર નથી કરી શકતો, પણ હવે ભવિષ્યમાં કોઈ મારી સમાજની અથવા બીજા કોઈ સમાજની દીકરી સાથે આવું ન થાય ભવિષ્યમાં, અને સ્કૂલો જાગૃત થાય એટલા માટે હજી સુધી હાલમાં એ સ્કૂલોમાં છોકરા અવેલેબલ છે, તોય છતાં હજી લોકોને જવાબદારી જેવું વસ્તુ જ નથી કે ભાઈ આ જે છોકરા, અને બીજી વસ્તુ કે ત્યાં એવું પણ છે સાંભળવા મળ્યું કે બીજા છોકરાઓને પણ બીમાર ઘણા વ્યક્તિ નીકળેલા છે। પણ અમને એક જરાક ફોન કર્યો તો મારી દીકરી બસી જાત, પણ ત્યારે એમને ફોન ન કર્યો। દીકરી સાથે વાત કરી અમે દીકરીને ક્યારે વાત જ નથી કરી, ગઈ ક્યારે તે દુની। અમારે આજ 2 મહિના થઈ ગયા। આજે અમારે મળવાનો દિવસ હતો, પણ અમને ફોન જ ન ક્યારેય કર્યો એને। કેવા સપના હતા અમારા? તો બહુ ઊંચા સપના હતા મારી દીકરીને જ પોતાને ઊંચા સપના હતા। અમારે તો હતા પણ એને ઊંચા એટલા સપના હતા। એના પપ્પાને 2:30 વાગે ફોન આવ્યો કે તમારી છોકરીને પગ દુખે છે, તો એના પપ્પાએ ત્યારે તો કઈ ન કીધું, એને કીધું કે સારી હોસ્પિટલમાં મારી છોકરીને સારવાર અપાવો। એટલે પછી લોકોએ પાછો થોડી વાર લઈને ફોન આવ્યો કે બહુ વધારે સિરિયસ છે તો સિવિલમાં લઈ ગયા। હવે એના પપ્પા અહીંયાથી પોગ્યા ત્યારે છોકરી ડેથ થઈ ગઈ હતી એની।